આટકોટમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગોળધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। 739 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। આટકોટ વિદ્યા વિહાર હાઈસ્કૂલ તેમજ આટકોટ કન્યા છાત્રાલય ખાતે ધોરણ 10 અને 12ના પરીક્ષા કેન્દ્ર હોય, જેને લઈને આજે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। સરસ્વતી માતાનું પૂજન કરી ભૂદેવ દ્વારા મંત્ર સાથેનું વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી ગોળધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આટકોટ વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં ધોરણ 10ના 15 બ્લોકમાં જેમાં 423 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ ધોરણ 12ના 3 બ્લોકમાં જેમાં 70 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ આટકોટ કન્યા છાત્રાલય ખાતે ધોરણ 10નું કેન્દ્ર આવેલું હોય ત્યારે 95 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12ના 6 બ્લોકમાં 151 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આટકોટ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે, જેને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે। મોબાઈલ, સ્માર્ટ વોચ, ઇલેક્ટ્રિક ગેજેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પરીક્ષાની પારદર્શકતા જાળવવા માટે આ એક મહત્વનું કદમ માનવામાં આવે છે। ત્યારે શાળામાં સમગ્ર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થશે। આથી ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થશે અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્વક પરીક્ષા આપશે। શાળાના ટ્રસ્ટી લાલજીભાઈ ઝાડા, શાળાના આચાર્ય નીતાબેન તેમાં શિક્ષક સંજયભાઈ સહિતના શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી। છે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજરોજ એસએસસી પરીક્ષા 2026 આટકોટ કેન્દ્ર ખાતે ખૂબ જ સુખમય વાતાવરણમાં આજે પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ। 15 બ્લોકની વ્યવસ્થા છે। અહીંયા આજે તમામ બાળકોનું કુમકુમ તિલક વડે હાર્દિક સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ શાંત ચિત્તે તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તે રીતનું વાતાવરણ છે। તમામ શિક્ષકો સુપરવાઇઝરશ્રીઓને વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવ્યું છે। બોર્ડના નીતિ નિયમો મુજબ અહીં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તમામ વાલીઓનો સુંદર સાથ સહકાર છે। તમામ વિદ્યાર્થીઓમાં ખૂબ સારો ઉત્સાહ છે। ખૂબ સારી રીતે પેપરની તૈયારી સાથે આવ્યા છે અને મુક્ત મને સારી રીતે પરીક્ષા આપી શકે તે રીતની સુંદર વ્યવસ્થા અમારા આચાર્યબેનશ્રીએ અને તમામ મેનેજમેન્ટે ગોઠવેલી છે અને આ જ રીતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ અને સમગ્ર પરીક્ષા સારી રીતે વાતાવરણમાં પૂર્ણ થશે તેવો આશાવાદ છે। આજે ગુજરાતીનું પેપર છે ધોરણ 10ની અંદર।